હાલો દોસ્તો, તો શ્રી ગણેશાય નમઃ, હર હર મહાદેવ। તો ઓલરેડી આપણે આવી ગયા છીએ સતડિયા। જો એસી એક ફિટિંગ કરવાનું છે તે તો એનું આઉટડોર ઓલરેડી આવી ગયું છે। તો અમારા રજનીભાઈ મિત્ર ખોલશે, કારણ કે આ ગામ છે સતડિયા અને અમે ભણ્યા છીએ હારે। અને એનો ફોન આવ્યો કે આપણે દાદા બાપ દાદા એક કહેવત કહી ગયા છે કે ગામમાં છોકરો અને ગામમાં ઢીંઢોરો નહીં, કાંકમાં છોકરો અને ગામમાં ઢીંઢોરો, એ રીતની કાંઈક કહેવત છે। તો એનો ફોન આવ્યો કે ભાઈ મારે એસી ફિટિંગ કરવાનું છે, તો કોઈક સારો કારીગર ગોતજો। મારે જેવો સારો કારીગર ભાઈ કોણ મળે? મેં કીધું હું જ છું ભાઈ કારીગર। તો એ કહે કે આ દિવસે આવી જવાનું છે, 2 દિવસ પછી એસી આવે છે તે ફિટિંગ કરવા આવવાનું છે। તો આપણે આવી ગયા છીએ એસી ફિટિંગ કરવા। તો આપણે કઈ કંપનીનું એસી છે જણાવી દો ને કેટલા ટનનું છે? ડાયકીનું એસી છે, 1.5 ટન છે। હા, નોન ઇન્વેટર ઇન્વેટર છે, બરાબર છે। તો એ ભાઈને નોન ઇન્વેટરમાં રસ હતો, તો એ પણ સારું જ આવે છે અને રિપેરિંગ ફાસ્ટ થાય છે ઈ। અને સર્કિટમાં થોડાક પ્રોબ્લેમ રહે છે, મોકલવી લાવવી, અને એ આ એસી અહીંયા બેઠા કમ્પ્લીટ રિપેરિંગ થઈ જાય। મારી જેવા અત્યારના કારીગર હોય ને, જે આઈટીઆઈ ન કર્યું હોય, એ પણ રિપેરિંગ કરી શકે। તો એને રિપેરિંગ ઝડપથી થઈ જાય, કાળા ઉનાળામાં અઠવાડિયું ગરમી વગર ન રહેવું પડે એવું એણે વિચાર્યું છે। તો બહુ સારી વિચાર છે। અને મોટી સિટીમાં તમે કરી શકો, કારણ કે 2 દિવસમાં થઈ જાય। ત્યાં પોતે કારીગર હોય, અહીંયા હોય નહીં, ગામડે રહેતા હોય, અમરેલી કે અમદાવાદ જાય રિપેરિંગમાં તો ટાઈમ લાગે। તો એના વિચારધારણા એવી છે। તો આપણે રજનીભાઈ શરૂ કરશું ફિટિંગ? તમારી મદદની ખાસ જરૂર પડશે। આપણે મદદ કરીશું। ચાલો દોસ્તો, તો આપણે ઓલરેડી અહીંયા આઉટડોર ફિટ કરવાનો રજનીભાઈ કહે છે, અને એની પાછળ રૂમ છે, અને રૂમમાંથી પાછળ 2 વોલ પાડીને આપણે આઉટડોર લગાડવાનું છે। અને અત્યારે ઇન્ડોર લગાડવાની શરૂઆત કરીએ। આઉટડોરનું ફિટિંગ તમને થોડીક વાર પછી બતાવજો। તો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો। હાલો દોસ્તો, કરીએ શરૂઆત। અમારા રજનીભાઈને સીંધી દીધું છે કામ કે એસીને કરી નાખો ઓપન। વાહ ભાઈ વાહ, વગર સરીએ તોડી નાખ્યું। દોસ્તો, તો આ છે ઇન્ડોર, અને નીચે ફેરવી એટલે એનું આવી ગયું છે સ્ટેન્ડ। તો સ્ટેન્ડ જોઈ લઈએ। તો આવી ગયું છે સ્ટેન્ડ, એકદમ ન્યૂ એસી છે, મસ્ત। કંપનીએ બહુ સારું જાળી અને ફિટિંગ કમ્પ્લીટ આપ્યું છે। ટેપ પટ્ટી મારીને આપણે સ્ટેન્ડ ખોલી નાખીએ। અને હવે પહેલાં કહી આવી કે પાછળ જે આઉટડોર ફિટ કરવાનું છે તેનું ફિટિંગ કઈ રીતે થાય એમ છે। તો ચાલો આટો મારીને પછી આપણે આનું કામ કરીએ શરૂ। હાલો દોસ્તો, તો આ રીતે પાછળ લગાવવાનું છે। જો આ એક એસી તો લાગેલું જ છે, અને આ બીજું એસી આપણે આ સાઈડે આવશે। કઈ જગ્યાએ આવશે અંદાજ મારો તો? આ જગ્યાની આસપાસનું કાણું આવશે, અને આપણે આ રીતનું સ્ટેન્ડ પણ ફિટ કરવાનું છે ને ઉપર આઉટડોર રહી જાય। તો ચાલો દોસ્તો, તો ફાઇનલી હવે અંદર કરીએ શરૂઆત ફિટિંગ કરવાની। તો અહીંયા તો ફિટિંગ કરવાની આવશે મજા, કારણ કે આપ છે આપણું પોતાનું ગામ, તમને તો ખબર જ હશે વિડીયામાં। તો ચાલો, આ જાળીમાંથી તો દરવાજો ખોલવાની અમે તકલીફ નથી લીધી, અહીંથી નીકળી ગયા છીએ। હાલો દોસ્તો, તો ફાઇનલી હવે આપણે સ્ટેન્ડ લગાડી દીધું છે, અને ઇન્ડોર લગાડવાનું પછી રાખ્યું છે, કારણ કે અત્યારે 10 વાગી ગયા છે। તો તડકો ન થઈ જાય એ પહેલાં આપણે બહારનું આઉટડોર લગાડી દઈએ, એટલે તડકાનું કામ કરવું નહીં। અને આપણે હોય ને મુસીબત તો પહેલાં જ હોય। તો આ જે પાઇપ આવી છે, એ પાઇપમાં ફેરિંગ કર્યા વગરની પાઇપ આવી છે, તો એનું ફેરિંગ કરવું પડશે। અને ફેરિંગ સ્ટૂલ આપણે લાવ્યા નથી, તો એને આપણે ધારી લેવા ધક્કો થવાનો છે। તો જે એસી ફિટિંગ કરવાનું છે એનું વોલ આઉટડોરનું પહેલાં અહીંયા આવશે ને અહીંથી પાઇપ લંબાવવાની વાં આવશે। તો વાં આપણે વોલ પાડી દીધું છે ઓલરેડી। તો વોલના નિશાને આપણે આઉટડોર પહેલાં લગાવી દેવાનું છે। તો એટલે તડકાનું આપણે કામ કરવાનું પછી થતું નથી। પછી અહીંયા અંદરનું ફિટિંગ કરશું, અને હાસવી પરસવા વળે એવું કામ હોય તો આઉટડોરનું સ્ટેન્ડ લગાડવું અને આઉટડોર ઉપર ચડાવવું, એ મહેનતનું કામ છે। તો એમાં પરસેવો વળી જાય, તો એ કામ આપણે તડકાનું નથી કરવું, ત્યારે કરી નાખીએ। અને પછી અહીંયા ઠંડા સાયા કામ કરવી, અને અહીંયા પાઇપ ફિટ કરવાની કે એવું બધું કામ હોય તડકે કરવું પડશે, પણ એ કામ થોડુંક હળવું કહેવાય। તો આપણે થોડુંક વિચારીને કામ કરીએ એટલે તડકો ઓછો ખાવો પડે અને ગરમી સહન ઓછી કરવી પડે। તો પહેલાં આપણે જઈએ અને સ્ટેન્ડ ફિટ કરીએ, અને આઉટડોર ચડાવીને એના બોલ મારીને પછી પાછા અહીંયા અંદર આવીને અહીંયા એક વોલ પાડીને તમને જે બતાવ્યું પાછળની દીવાલ રૂમમાંથી થઈને પાછળ નીકળવાનું છે। તો વિડીયોને હજી લાઈક ન કરી હોય તો લાઈક કરી દો, તો એટલે
આઉટડોર ફિટિંગ થઈ જાય મસ્ત અને ઠંડો પવન પણ મસ્ત આવવા મળે. તો ચાલો ફિટિંગ કરીને પછી ધારી જઈને સ્ટૂલ બેગ જે લાવવાની છે તે લઈ આવી. દોસ્તો તો જો આપણું આઉટડોર ઉપડ્યું છે, પાછળ વાડામાં લગાડવા જવાનું છે એટલે તો મસ્ત કામ થઈ ગયું. અને ગાડા ઉપર ઊભા રહીને આપણે સ્ટેન્ડ પણ ફિટ કરવાનું છે. તો આવું દ્રશ્ય પહેલી વાર જોવા મળ્યું કે ગાડામાં એસી જાય છે. આઉટડોર પડવાની વાત તો અલગ રહી. આ છે આપણું જૂનું વાહન, એમાં થોડી કાંઈ ફોલ્ટ થાય. હાલો દોસ્તો, તો ફાઇનલી આપણે આઉટડોર ફિટ કરી દીધું છે કમ્પ્લીટ રીતે. હવે થોડીક વારમાં જઈએ અને ઇન્ડોરનું ફિટિંગ કરીએ, અને ઇન્ડોરનું ફિટિંગ કરીને પછી તમને બતાવી. તમને ઓલી પ્લેટ તો ફિટિંગ થઈ ગઈ હતી, પણ પાઇપિંગ સીધું લાંબી વધારીને પછી આ સાઈડ લેવાનું હતું, એટલે ઇન્ડોર ફિટિંગ થાય એમ હતું નહીં, એટલે પહેલાં આપણે આ ફિટિંગ કરી નાખ્યું. હવે ઇન્ડોરનું મસ્ત રીતે ફિટિંગ કરીને પછી મળ્યા. દોસ્તો તો જો આઉટડોર ફિટિંગ થઈ ગયું છે, એની પાઇપિંગ આપણે અહીંથી સીધી પાછળ ગઈ છે અને પાછળથી એક રૂમ છે ત્યાં ગઈ છે. ચાલો આપણે જોઈએ. તો જો આ સાઈડથી આ એક રૂમમાં આવેલી છે. આ રૂમમાં માલ સામાન ભર્યો છે, એટલે પાઇપ દેખાય તો ઉપાધિ નહીં, અંદર પાઇપ દેખાય નહીં એ રીતે ફિટિંગ આપણે આ રીતનું કર્યું છે. અને સીધી વહી ગઈ છે અહીંયા બહારથી. પછી આપણે તમે થોડીક વાર પહેલાં આઉટડોર જોયું, ત્યાં ફિટિંગ થઈ ગઈ છે. અને પાણીની પાઇપ થોડીક ઘટી છે, એટલે અહીંયા એ રીતની ડોલ મૂકી દીધી છે. પછી સીધી પાણીની પાઇપ પણ બહાર વહી જશે. હાલો દોસ્તો, તો ફાઇનલી થઈ ગયું છે આઉટડોર ફિટિંગ, અને પણ ઠંડો પવન ખાવા મળ્યા છે. એસી થઈ ગયું છે શરૂ. આજે બપોરે નીંદર થઈ ગઈ હતી વધારે, એટલે ફિટિંગ કરવામાં થોડોક ટાઈમ લાગ્યો અને ઉતાવળ હતી, એટલે આગળનો વિડીયો બહુ ખાસ ઉતારી શક્યા નથી. તો ઠંડો પવન તમને આવી ગયો હોય તો વિડીયોને આપી દઈએ વિરામ. વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો.